ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા ગુનેગારો સામે પોલીસે ફરી એકવાર લાલ આંખ કરી છે। ભાવનગર શહેરમાંથી એક જોવા જઈએ તો અત્યંત ગંભીર કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માસૂમ સગીર વયના કિશોરનું થોડા દિવસે પહેલા તો અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની સાથે જે ક્રૂરતા આચરવામાં આવે છે તેને કારણે સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી ગઈ છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ કહેવાય છે ને કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગારો ગમે તેટલા શાતિર કેમ ન હોય કાયદાની પકડમાંથી બચી શકતા નથી। ભાવનગરની જે ગંગાજળિયા પોલીસે આ સમગ્ર મામલાની જોવા જઈએ તો ત્વરિત રીતે એક્શન મોડમાં આવીને ગણતરીના જ કલાકોમાં જે નરાધમો હતા તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। એક એવો કિસ્સો જે માત્ર અપહરણ જ નહીં પરંતુ મારપીટ, બળજબરી અને ભયનું સામ્રાજ્ય ઊભું કરવાનો જેમાં પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને જોઈને કોઈ પણ સમાજ ધ્રુજી ઉઠે। આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારના સગીર પુત્ર પર અચાનક જ આખી ટોળી ત્રાટકી જાય છે। ગુનાહિત માનસિકતા ધરાવતા નરાધમોએ સગીર વયના કિશોરનું ભયના જોરે અપહરણ કર્યું। ગુનાની શરૂઆત અહીંથી નથી અટકતી, પરંતુ અપહરણ કર્યાના 6 આરોપીએ સગીરને કુંભારવાડાના મોતી તળાવ પાસે આવેલી પોતાની ઓફિસમાં લઈ ગયા। આ ઓફિસમાં કોઈ વેપાર કે ધંધા માટે નહીં, પરંતુ જાણે ગુનાહિતનું કેન્દ્ર બની ગયું હોય તેમ માસૂમ બાળક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો। સગીરને રક્ષણ આપવાને બદલે તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો અને તેના પર ઉપરા છપરી લાતો, મુક્કાઓનો વરસાદ થયો। તેને લોહી લુહાણ કરી દેવામાં આવ્યો અને એટલાથી આરોપીઓનું મન ના ભરાયું કે તેમણે તમામ હદો પાર કરીને સગીરની છાતી પર છરીના ઘા ઝીકી દીધા। સગીરને ધમકી આપી અને કહ્યું કે જો તું આ વાત કોઈને કહીશ તો તારી જોડે પછી સારું નહીં થાય। જે બાદ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે તેમને જરાય પણ દયા ના આવી અને વિચાર કરો, એક સગીર વયના બાળકનું જેના પર છરીની અણીએ દબાણ કરવામાં આવ્યું અને ગુનેગારોનો હેતુ માત્ર મારવાનો જ નહોતો, પરંતુ પીડિતને માનસિક રીતે તોડી પાડવાનો હતો। આરોપીઓ સગીર પાસે મોબાઈલ ચોરી કર્યા હોવાનો ખોટી કબૂલાત કરાવતો એક વિડીયો પણ શૂટ કરાવ્યો અને આ સમયમાં ગુનેગારો અત્યારે જોવા જઈએ તો ડિજિટલ હથિયારનો ઉપયોગ કર્યો। પીડિતને બ્લેકમેલ કરવા માંગતા હતા અને વિડીયો ઉતાર્યા બાદ તેને ધમકી આપવામાં આવી કે જો આ બાબત પોતાના પરિવારને, પોલીસને કે સમાજના કોઈ પણ વ્યક્તિને કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે। આટલી ક્રૂરતા આચર્યા બાદ આ 6 આરોપીઓ પીડિતને ત્યાં જ અસહાય હાલતમાં છોડીને નાસી છૂટ્યા। ગુનેગારોને લાગતું હતું કે કદાચ આ પ્લાન તેમનો સફળ રહ્યો અને ભયનો માર્યો સગીર ક્યારે હવે મોં નહીં ખોલે, પરંતુ તેઓ ભૂલી ગયા કે પીડિત પરિવાર કદાચ જોવા જઈએ તો પોલીસ પાસે રહેશે અને નરાધમને જોવા જઈએ તો ક્યાંયથી પણ શોધીને તેને સજા આપવામાં આવશે। જ્યારે સમગ્ર મામલો ગંગાજળિયા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીડિત પરિવાર દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી, ત્યારે પોલીસે આ મામલાને સંવેદનશીલ અને ગુનાહિત ગંભીરતાને તુરંત સમજીને સગીર વયના બાળક પર આવો અત્યાચાર સહન કરી લેવાય નહીં અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે પોલીસ અધિકારીઓ હતા તેમણે જોવા જઈએ તો તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો। પોલીસ ટીમે ખાસ સર્વેલન્સ સ્ટાફની ટીમે એક્ટિવ કરી દીધી અને તેમણે સ્પષ્ટ અને કડક સૂચના આપી કે ગમે તે થાય આ તમામ 6 આરોપીઓને ગણતરીના જ કલાકોમાં પોલીસ પાસે હોવા જોઈએ। ભાવનગર પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત થઈ ગુનાવાળી જગ્યા પર એટલે કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં તેની આસપાસમાં સીસીટીવી ફૂટેજ ખંખેડવામાં આવ્યા, ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી અને પોલીસે આ કવાયત અને આ બાતમીદારોના નેટવર્કને કારણે ગણતરીના જ કલાકોમાં મોટી સફળતા મળી અને આ આરોપીઓને તરત જ ઝડપી પાડવામાં આવ્યા। બાતમી મળતા જ પોલીસે રાત્રે જ ઓપરેશન પાર પાડીને અલગ અલગ જગ્યાએથી દરોડા પડ્યા અને આખરે આ 6 આરોપીઓને કોર્ડન કરીને દબોચી લીધા। જે ગુનેગારો થોડા કલાક પહેલા એક સગીર પર છરી બતાવીને પોતાને બહાદુર સમજતા હતા તે ડરીને પોલીસ પાસે આવી ગયા। તો સૌ પહેલા તો એકવાર આ નજર કરી લઈએ તમામ તે વિડીયો પર।
હાલ તેમની સામું અપહરણ, મારપીટ, ગેરકાયદેસરની અટકાયત અને હથિયાર ધારા જેવી ચાંદી મારી નાખવાની ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ ઓફિસમાં અગાઉ આવા કોઈ અન્ય ગુના આચરવામાં આવ્યા છે કે કેમ, અને આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે. ભાવનગર ગંગાજળિયા પોલીસની આ કામગીરી કદાચ સાબિત કરી દીધું કે ગુજરાતમાં કાયદો સર્વોપરી છે. ગુનેગાર ભલે ગમે તેટલો મજબૂત કેમ ના હોય, પણ જ્યારે ખાખી પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે ત્યારે મોટા ગુનેગારોના પણ હોશ ઉડી જાય છે. પરંતુ જોવા જઈએ તો આ ઘટના સમાજ માટે ચેતવણી સમાન પણ છે. આપણે આપણા બાળકોની સુરક્ષા પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ. અને ભાવનગરમાં જે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો જે છે તે છેલ્લા કેટલાય સમયથી બેફામ બન્યા છે, તેને લઈ હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આગળના સમયમાં જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.